જો તમે પણ ઓનલાઈન છોકરીઓ સાથે વાત કરો છો તો થોડા સાવધાન થઈ જજો, કેમ કે અમદાવાદમાં આવેલા ઓઢવ વિસ્તારની પોલીસે એક એવો ખુલાસો કર્યો છે જેને જોઈ તમે પણ ચોંકી જશો. આજના વિડીયોમાં આપણે આ જ ઘટના વિશે વાત કરવાના છીએ અને તમે એ જાણી ચોંકી જશો કે આ લોકો જોડે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા. તો દરઅસલ આ ત્રણેય વ્યક્તિએ ફેસબુક પર નિર્જુ નક્રમ નામની એક આઈડી બનાવી હતી અને તે કોઈ છોકરી હેન્ડલ નથી કરી રહી. આ ત્રણેય છોકરાઓ તે આઈડીને હેન્ડલ કરી રહ્યા હતા, જેમાં આ લોકો વાત કરતા કહેતા કે અમારી જોડે પૈસા નથી અને મારે બહાર ફરવા જવું છે તો મારી મદદ કરો, જેના કારણે સામેનો વ્યક્તિ પીગળી જતો અને તેમની મદદ પણ કરી દેતો અને આમ કરી આ ત્રણેય 15 લાખ જેવું રૂપિયા ભેગા કરી દીધા હતા. પણ સારું થયું કે વહેલાસર પોલીસને જાણ થઈ ગઈ, જેના કારણે તેમને 6.5 લાખ જેટલી રકમ રિકવર કરી લીધી છે અને સારું થયું કે આ લોકોનો પર્દોફાશ થઈ ગયો અને કે આ લોકોના શિકાર બીજા કેટલાય પણ થઈ જતા. તો મહેરબાની કરી આવી રીતે સોશિયલ મીડિયા ઉપર તુરંત વિશ્વાસ ન કરી લેવો, કેમ કે કઈ આઈડી છોકરી યુઝ કરી રહી છે કે કઈ આઈડી છોકરાની છે અને કોણ તમને લૂંટવા બેઠું છે તેની જાણ તમને બિલકુલ પણ નહીં થઈ શકે. અને ઘણી વખત અમુક લોકો કહેતા હોય છે કે પોલીસ ફક્ત લોકોનો ફાયદો ઉઠાવે છે અને લૂંટફાટ કરે છે, તો એવું નથી હોતું. તો ઘણા ખરા પોલીસ ઓફિસર છે તે પોતાનું કામ ખૂબ જ ઈમાનદારીથી કરે છે. તેનો એક એક્ઝામ્પલ આ ઓઢવ પોલીસ છે અને આજે પણ આવી ઈમાનદાર પોલીસ આપણા ભારત દેશમાં હાજર છે, જેના કારણે આપણું ભારત દેશ ખૂબ જ સુરક્ષા મહેસૂસ કરે છે.